ગુજરાતમાં રાજ્ય બહારની કંપની કે વિદેશી કંપનીઓ વર્ષોથી પોતાનું મુખ્ય મથક, વેપાર, ધંધો વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે ગુજરાતમાં એ કામ કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતી ભૂમિ એ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે. ગુજરાતી લોકો એ મળતાવડા છે, વેપારી માઇન્ડ ધરાવે છે, શાંતિપ્રિય છે. આ એનું કલ્ચર છે. એ સમગ્ર વિશ્વને પસંદ છે. એટલે ગુજરાતી ભૂમિ એ લોકોને આકર્ષે છે અને એના ભાગે વર્ષોથી અનેક દેશોની કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે. દુર્ભાગ્યે આપણી સરકાર, જે ભારતીય જનતા પાર્ટીની સરકાર 25 વર્ષમાં કામ કરે છે. આ સરકારે આજે એક તગલગી નિર્ણય લીધો, નિંદનીય નિર્ણય લીધો અને વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીના નામે ગિફ્ટ સિટીની અંદર જે હોટેલો છે, જે રેસ્ટોરાં છે, જે ક્લબો છે, એમાં લિકરની છૂટછાટ, દારૂની છૂટછાટ આપવા માટે જે ઓફિસો ત્યાં કામ કરે છે એના કર્મચારી, અધિકારીઓને છૂટછાટ આપવા માટે જે નશાબંધી ખાતાના જે કાયદાઓમાં ફેરફાર કરવાનો એક સંકેત આપ્યો. આ સંકેત પાછળનો મુખ્ય એમનો હેતુ એ હતો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપની એ વેપાર કરવા માટે આવે છે ત્યારે કંઈ ને કંઈ રીતે આ બાબતમાં એને પ્રશ્નો છે, કે મુશ્કેલી છે. ગુજરાતની સરકારને સભાન અવસ્થામાં અમે કહેવા માંગીએ છીએ, આ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે. વર્ષોથી જે કંપનીઓ સ્થાયી થઈ છે એને ક્યારેય તે આ પ્રશ્ન નડ્યો નથી અને અત્યારે એવી લોભામણી બાબતોમાં એક ક્ષુલ્લક બાબત કે નશાબંધીમાં કાયદામાં થોડીક છૂટછાટ આપવાથી ગિફ્ટ સિટીની અંદર વૈશ્વ બજારમાં જે કંપનીઓ કામ કરે છે, રાજ્યની બહારની કંપનીઓ કામ કરે છે, એ અહીંયા ઉતરી પડશે. આ વાત એક શેખશલીના સપના સેવા બરાબર છે. ગુજરાતી અને ગુજરાતની ભૂમિ એ ક્યારેય સ્વીકારશે નહીં. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષની અંદર નશાબંધીનો કાયદો હોવા છતાં ગામડે ગામડે નહીં, શેરીએ શેરીએ આજે દારૂની બોટલ મળવા લાગી છે. આ નશાબંધી કાયદાના પાલન કરાવવા માટે સદંતર નિષ્ફળ ગયેલી ગુજરાતની પોલીસ અને ગુજરાત સરકાર. આ જનતા ક્યારેય નશાખોરને સ્વીકારતી નથી અને ક્યારેય નશાખોરીને સ્વીકારતા નથી. આ જનતા શાંતિપ્રિય જનતા છે. ગુજરાતની અને ગુજરાતની જનતાની નાડ પારખવામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી ભૂલ કરી છે. ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીમાં નિષ્ફળ ગયેલી ગુજરાતની પોલીસ અને ગુજરાત સરકાર 25 વર્ષ જેટલો મોટો સમય આ સરકારમાં સત્તામાં બેસીને કામ કર્યું, છતાં પણ ગુજરાતના લોકોને આ એક દારૂબંધીની કાયદાની અમલવારીની શાંતિ આપી શકી નથી. મારું માનવું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ખુદ નશામાં રહીને આ નશાખોરીનો જે ધંધો આદરનારાને રેડ કાર્પેટ પાથરી રહી છે. બુટલેગર સાથેની દોસ્તી આમાં ઉજાગર થાય છે. કોંગ્રેસ પક્ષ આ નિર્ણયને સદંતર વખોડે છે, નિંદા કરે છે અને આવનારા દિવસોમાં આ નિર્ણયને રોડ ઉપર વિપક્ષ અને ગુજરાતની શાણી પ્રજા બહાર આવશે. એ પહેલા રાજ્ય સરકાર નશાબંધીના કાયદામાં જે ફેરફાર કરવાની જે માનસિકતા ધરાવે છે એમાં ફેરવિચારણા કરે.